જેમ રતન ટાટાનું અપમાન કર્યું એમ તમારું અપમાન થાય છે. યાદ રાખજો વિદ્યાર્થીની બહેનો, વિદ્યાર્થી મિત્રો, તમને ખબર નથી પણ તમારી પીઠ પાછળ તમારું અપમાન થાય છે. હું તમને યાદ કરાવું, તમને ખબર નહીં હોય. અપમાન કરવા વાળા બીજા કોઈ નહીં, આપણે નજીકની વ્યક્તિઓ જ છે. તમારી સાવ નજીકની વ્યક્તિઓ, તમારા સગાવાલા તમારું અપમાન તમારા પીઠની પાછળ કરે છે. કેવી રીતે? અંદરો અંદર વાત કરતા હોય, ઓલો 12માં છે, ઓલી 10માં છે, પણ કાંઈ ઉકાળી અગવાનું નથી, કાંઈ કરવાનું નથી. મોબાઈલમાં જ આખો દી પડ્યો રહે છે, કાંઈ કરી શકશે નહીં. આપણી પીઠ પાછળ આપણા વિશે આપણા સગાવાલાઓ આવી વાતો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સગાવાલાને કાંઈ જડબાતોડ જવાબ આપવો હોય ને તો બોલીને નહીં, તમારી માર્કશીટ દ્વારા આપો. તમારી માર્કશીટ એવી તૈયાર થાય કે સામેવાળી વ્યક્તિ બોલી જ ના શકે, પણ માર્કશીટ એમને તૈયાર ના થાય એના માટે જાત હોમવી પડે. ભારતની એક એવી વ્યક્તિનું અવસાન થયું કે જે વ્યક્તિ પ્રત્યેક ભારતીયના હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવે છે. એ વ્યક્તિનું નામ છે રતન ટાટા. રતન ટાટા સાથે આપણને કોઈને કંઈ સંબંધ નથી. એ આપણા કોઈ સગા નથી થતા. આપણા કાકા નથી, આપણા મામા નથી, આપણા માસા નથી, આપણા ફુવા નથી, આપણા મોટા બાપુજી નથી. એની સાથે કોઈ સંબંધ નથી. અને આમ છતાં જ્યારે 9મી ઓક્ટોબરે રાત્રે રતન ટાટાના મૃત્યુના સમાચાર મળ્યા અને બીજા દિવસે મોટાભાગની વ્યક્તિઓએ પોતાના મોબાઈલના સ્ટેટસમાં કે પોતાની ફેસબુક, ઇન્સ્ટાની સ્ટોરીમાં રતન ટાટાનો ફોટો રાખ્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે, અમુક વાલીઓ પણ એવા હશે કે જેણે રતન ટાટાનો ફોટો પોતાના મોબાઈલમાં કોઈ પણ જાતના પરિચય વગર રાખ્યો હતો. કારણ કે એ માણસે આ દેશને જે આપ્યું છે ને એ અદ્ભુત છે. લોકો આટલો બધો પ્રેમ કરે, આટલો બધો આદર આપે, એનું કારણ શું? તો કે રતન ટાટા ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન હતા. અલગ અલગ 100 કંપનીઓનું એક ગ્રુપ, અને એક ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટા અત્યંત સફળતાપૂર્વક કામ કરતા હતા. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિનું એક સપનું હોય કે મારે જીવનમાં સફળ થવું છે. આ જેટલા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા બેઠા, તમે તોફાન કરતા હોય તોય ભલે ને શાંતિથી બેસતા હોય તોય ભલે, તમે ટકા લાવતા હોય તોય ભલે ને ટકા ના લાવતા હોય તોય ભલે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તોય ભલે, ના કરતા હોય તોય ભલે, આ તમામે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એટલું યાદ રાખજો કે તમારામાં પણ એક રતન ટાટા છુપાયેલા છે જ. અને એ રતન ટાટાને આપણે પૂર્ણપણે પ્રગટ કરવા હોય, એ જેવી રીતે સફળ થયા એમ આપણે સફળ થવું હોય તો આપણે શું કરવું જોઈએ? રતન ટાટાના જીવનના 3 સિદ્ધાંત આજે હું તમારી સમક્ષ મૂકવાનો છું. અને જો એ 3 સિદ્ધાંત આપણને સમજાય તો આપણે પણ આપણી આવનારી જીવનની તમામ પરીક્ષાઓની અંદર સફળ થઈ શકીએ. આટલી પૂર્વ ભૂમિકા પછી રતન ટાટાના જીવનનો સૌથી પહેલો સિદ્ધાંત કે જે પ્રત્યેક વિદ્યાર્થીઓએ સફળતા માટે અપનાવવો આવશ્યક છે, અને પહેલો સિદ્ધાંત એટલે સંકલ્પ. ઇંગ્લિશમાં એને કહેવાય ડિટર્મિનેશન. જો સફળ થવું હોય, પ્રગતિ કરવી હોય, જીવનમાં આગળ વધવું હોય તો સૌથી પહેલા સંકલ્પ કરવો પડે. નક્કી કરવું પડે કે મારે શું કરવું છે, મારે ક્યાં પહોંચવું છે, મારે શું જોઈએ છે. રતન ટાટાના જીવનની એક ઘટના કે વ્યક્તિ સંકલ્પ કરે તો એનું પરિણામ શું આવે. મુંબઈની અંદર એક વખત રતન ટાટા ઓફિસે જતા હતા. એ પોતે કારમાં પાછળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવર કાર ચલાવતો હતો. મુંબઈનો ટ્રાફિક, જે લોકો મુંબઈમાં ગયા હોય એને ખબર હોય કે મુંબઈનો ટ્રાફિક સખત, આપણા જેવું નહીં. કાર ઊભી રહી જાય, ઘણો સમય સુધી ઊભી રહે. એ પાછલી સીટ પર બેઠા બેઠા બારીમાંથી બહાર જોતા હતા અને એમણે એક દ્રશ્ય જોયું. રોડ ઉપર એક કપલ, પતિ અને પત્ની સ્કૂટર લઈને નીકળ્યા. સ્કૂટર લઈને પતિ પત્ની નીકળ્યા, મોટરસાયકલ લઈને. એમાં એક દીકરો એ આગળ ઊભો હતો, બેન પાછળ બેઠા હતા, બીજું એક બાળક એ બેનના ખોળામાં હતું. 4 જણા એક મોટરસાયકલ ઉપર જતા હતા. રતન ટાટાએ આ દ્રશ્ય જોયું એટલે મનમાં તરત વિચાર આવ્યો
કે ન કરે નારાયણ, અને જો આ મોટરસાયકલ સ્લીપ થાય કે આ મોટરસાયકલને કઈ અકસ્માત થાય તો આ નાના બાળક તો ભારતનું ભવિષ્ય છે, એ બાળકનું શું થાય? હજી આવું વિચારે છે ને ત્યાં જ મોટરસાયકલ સ્લીપ થયું, ચારે જણા પડ્યા, નાના બાળક રડતા હતા. રતન ટાટાએ એ દ્રશ્ય જોઈ અને રોડ ઉપર કારમાં પાછલી સીટ પર બેઠા બેઠા એક સંકલ્પ કર્યો. એણે એવો સંકલ્પ કર્યો, એ જ વખતે એમણે નક્કી કર્યું કે મારા ભારત દેશના જેમની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય એવા પરિવારના લોકો સ્કૂટર ઉપર, આખો પરિવાર એક સાથે નીકળે, 4 જણા 5 જણા એક સ્કૂટર ઉપર બેસે, એની સલામતી જોખમાય. મારે આવા પરિવાર માટે એક એવી કાર બનાવવી છે કે જેથી કરીને આ લોકો કારમાં મુસાફરી કરી શકે. સામાન્ય રીતે કાર ખરીદવી હોય તો 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ખર્ચ કરવો પડે, પણ રતન ટાટાએ નક્કી કર્યું કે સામાન્ય પરિવારને પોસાય એવી માત્ર 1 લાખ રૂપિયાની કિંમતની કાર મારે તૈયાર કરવી છે કે જેથી કરીને મારા દેશનો આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરિવાર હોય એ પણ કારમાં મુસાફરી કરી શકે. મિત્રો, એમણે સંકલ્પ કર્યો, ઓફિસે ગયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કંપનીના જે સંચાલકો હોય, કંપનીના બીજા જે આગેવાનો હોય એમની જોડે એમણે મીટિંગ કરી. અને એ મીટિંગની અંદર રતન ટાટા એવું કહે છે કે આજે મેં આ દ્રશ્ય જોયું, એ દ્રશ્ય જોઈને મેં નક્કી કર્યું કે મારા ભારતના ગરીબ પરિવારો માટે પણ મારે કાર આપવી છે, સસ્તી કાર આપવી છે, એના પરિવારની સલામતી સુનિશ્ચિત કરવી છે, અને એના માટે આપણે 1 લાખ રૂપિયાની કિંમતમાં થઈ શકે એવી કાર બનાવી છે. તરત જ હાજર બધા લોકોએ કહ્યું કે આવું શક્ય નથી. રતન ટાટાએ કહ્યું કે આપણે શક્ય કરશું, આપણે પ્રયત્ન કરશું, કેમ ના થાય? એમને નકારાત્મકતાનો ન કાઢી નાખ્યો, થાય કેમ ના થાય? સાહેબ, મુંબઈના ભરચક ટ્રાફિકમાં કારમાં પાછલી સીટ પર એક દ્રશ્ય જોઈ અને મનમાં સંકલ્પ કરનાર રતન ટાટાએ આ જગતને ટાટા નેનોની ભેટ આપી. આ ટાટા નેનો જે કાર આવીને એના જન્મની પાછળની આ કથા છે. એક વ્યક્તિ એક દ્રશ્ય જોવે ને સંકલ્પ કરે અને જગતને એક નવી કાર મળે. કોઈ પણ વ્યક્તિ મનમાં જે નક્કી કરે ને, પરમાત્મા એ પૂર્ણ કરવા માટે એને મદદ કરે. અને એટલે ટાટા આપણને સફળતાનો પહેલો સિદ્ધાંત શીખવી જાય છે કે તમને જે જોતું હોય એ મનમાં નક્કી કરો. મિત્રો, આ વાત હું નથી કહેતો, દુનિયાની સૌથી પ્રસિદ્ધ યુનિવર્સિટી એનું નામ છે હાર્વર્ડ યુનિવર્સિટી. વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓએ નામ સાંભળ્યું હશે. આ હાર્વર્ડ યુનિવર્સિટી આખી દુનિયામાં અત્યારે 8 અબજ લોકો છે, અને 8 અબજ લોકોમાંથી 2 અબજ જેટલા વિદ્યાર્થીઓ હશે. આ 2 અબજ વિદ્યાર્થીઓમાંથી જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એનું એક સપનું હોય કે મને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળે ને તો મારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જવું છે. એવી વિશ્વની નામાંકિત યુનિવર્સિટી એ પોતાના 40 વિદ્યાર્થીઓની એક બેચ પર, 40 વિદ્યાર્થીઓની એક ટીમ પર એક સર્વે કરે છે. હવે જરા ધ્યાનથી આ સર્વે સાંભળજો. એ વિદ્યાર્થીઓને એવું પૂછવામાં આવ્યું કે તમારું સપનું શું છે, તમારે જીવનમાં શું કરવું છે, તમે શું બનવા માંગો છો, તમારો ગોલ શું છે? વિદ્યાર્થીઓ, 40 વિદ્યાર્થીઓને પૂછાયેલા આ પ્રશ્નો, એમાંથી 84% વિદ્યાર્થીઓએ એવો જવાબ આપ્યો કે અમારે શું કરવું છે એ હજી નક્કી નથી. 84% વિદ્યાર્થીઓ એવા હતા કે શું કરવું છે એ નક્કી જ નહોતું. 13% વિદ્યાર્થીઓ એવા હતા કે શું કરવું છે, શું બનવું છે એ નક્કી હતું, પણ ખાલી મનમાં નક્કી હતું. પણ 3% વિદ્યાર્થી એવા હતા, શું બનવું છે, શું કરવું છે એ નક્કી હતું, અને એણે લખીને રાખ્યું હતું કે અમારે શું કરવું છે. આ તો સર્વે કરવાનો હતો. હું તમને વાત કરું છું 1979 સાલની આ વાત છે. 1979માં 40 વિદ્યાર્થીઓની પાસે પ્રશ્નો પૂછી આ માહિતી પ્રાપ્ત કરી, અને પછી એ 40 વિદ્યાર્થીઓ અત્યારે શું કરે છે, ક્યાં જાય છે, શું ભણે છે એનું ધ્યાન રાખ્યું. 10 વર્ષ પૂરા થયા. 1989ની સાલમાં
યુનિવર્સિટીએ આ 40 વિદ્યાર્થીઓ અત્યારે હવે ક્યાં કામ કરે છે અને કેટલી કમાણી કરે છે એની તપાસ કરી અને હવે એનું રિઝલ્ટ સાંભળજો. એણે જે તપાસ કરીને તારણ આપ્યું, આ કોઈ ગપગોળા નથી. વિશ્વની નામાંકિત યુનિવર્સિટીએ કરેલો સર્વે છે અને આ સર્વે ગૂગલ ઉપર મૂકેલો પણ છે. એનું તારણ એવું આવ્યું કે જે 13% વિદ્યાર્થીઓએ પોતે શું કરવા માંગે છે, શું બનવા માંગે છે એ નક્કી કરીને રાખેલું, એ 13% વિદ્યાર્થીઓ બાકીના 84% વિદ્યાર્થીઓ કે જેણે શું કરવું છે એવું કંઈ નક્કી કર્યું જ નહોતું, એના કરતા વધારે સફળ હતા, વધારે આગળ હતા અને બમણી કરતા વધારે કમાણી કરતા હતા. એમણે સાબિત કર્યું કે જેને મનમાં નક્કી કરીને રાખ્યું હોય કે મારે આમ કરવું છે, એ બાકીના લોકો કરતા વધારે સફળ થાય. અને એને બીજું તારણ આપ્યું કે પેલા 3% લોકો કે જેને શું કરવું છે એ નક્કી હતું અને લખીને પણ રાખ્યું હતું કે મારે આ કરવું છે, એ લોકો બાકીના બધાય કરતા આગળ હતા. વિદ્યાર્થી મિત્રો, સફળતાનો આ સિદ્ધાંત, હાર્વર્ડ યુનિવર્સિટીનો આ સર્વે આપણને એવું કહે છે કે આપણને જે જોઈતું હોય ને એ લખીને રાખો. તમારો ગોલ નક્કી કરો. 27મી ફેબ્રુઆરીથી, આમાં જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ બેઠા છે, 27મી ફેબ્રુઆરીથી તમારી 10મા ધોરણની અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. આજનો દિવસ ગણીએ તો 75 દિવસ તમારી બોર્ડ પરીક્ષાને બાકી છે. આપણી પાસે પૂરતો સમય છે. નક્કી કરવું પડે કે મને શું જોઈએ છે. અને આ યુનિવર્સિટીએ ખાલી સર્વે કર્યો છે એટલું નહીં, હું તમને પ્રૂફ આપું કે જે વ્યક્તિઓએ નક્કી કર્યું અને લખીને રાખ્યું ને એ વ્યક્તિના જીવનમાં એવું થયું. હું પહેલું ઉદાહરણ તમને આપું છું. એક હોલીવુડનો ફિલ્મ અભિનેતા, એનું નામ છે જીમ કેરી. આપણે ગામડામાં રહીએ છીએ, ઇંગ્લિશ ફિલ્મો બહુ જોતા નથી, એટલે આપણને એનાથી કદાચ પરિચિત ના હોય. એ બહુ મોટો કોમેડિયન છે. 1989માં જીમ કેરીએ પોતાના જીવનનો એક ગોલ નક્કી કર્યો. અને એને ગોલ શું નક્કી કર્યો? મારે ફિલ્મમાં કામ કરવા માટે $10 લાખ લેવા છે. $10 લાખ. ડોલર એટલે રૂપિયા નહીં, ડોલર એટલે રૂપિયા કરતા 84 ગણા વધારે. ચલો ને સમજવા માટે 100 ગણા વધારે લો. એને $10 લાખ ની વાત કરી. એનો મતલબ એમ કે ફિલ્મમાં કામ કરવા માટે મારે 10 કરોડ રૂપિયા લેવા છે. આવું એમણે નક્કી કર્યું. $10 લાખ. 10 કરોડ રૂપિયાની એ વ્યક્તિ વિચાર કરે કે સંકલ્પ કરે, એ સમયે એમને ફિલ્મમાં કામ પણ નહોતું મળતું. હવે જીમ કેરીએ શું કર્યું હતું સમજો વિદ્યાર્થીઓ. એમણે એક ચેક લીધો. ચેકમાં પોતાનું નામ લખ્યું, જીમ કેરી, પોતાનું જ નામ. $10 લાખ રકમ લઈ અને પછી સહી કરી. સહી કરીને ચેક પોતાની પાસે રાખે અને જોવે આટલા રૂપિયા લેવાના છે, આટલા રૂપિયા લેવાના છે, આટલા રૂપિયા લેવાના. લોકો ગાંડો કે. 1989માં એ માણસે આ ગોલ નક્કી કર્યો. 6 વર્ષ થયા અને 6 વર્ષ પછી 1995માં આ જીમ કેરીએ એક ફિલ્મમાં કામ કર્યું હતું. એ ફિલ્મનું નામ છે ડમ્બ એન્ડ ડમ્બર. અને ડમ્બ એન્ડ ડમ્બર નામની ફિલ્મમાં કામ કરવા માટે એને એક્ઝેક્ટ એટલી જ રકમ મળી હતી, $10 લાખ. એને $10 લાખ એક્ઝેક્ટ મળ્યા. આમાં ઘણા એવું કે સાહેબ આ તો તમે વિદેશની વાતો કરો, અહીંનું કંઈક કયો ને. હજી 2 દિવસ પહેલાની ઘટના વિદ્યાર્થી મિત્રો. ચેન્નઈની અંદર જન્મેલો એક છોકરો ડી ગુકેશ સાહેબ, 11 વર્ષની ઉંમરનો આ દીકરો. સમજો 11 વર્ષ. નાનું ટાબરિયું કહેવાય, 6ઠ્ઠા ધોરણમાં ભણતો હોય એવું. 11મા ધોરણમાં એ દીકરો ભણે છે. સોરી, 6ઠ્ઠા ધોરણમાં. 11 વર્ષની એની ઉંમર. અને એક ઇન્ટરવ્યુની અંદર ઇન્ટરવ્યુ લેનાર એને પ્રશ્ન પૂછ્યો, ગુકેશ તારા જીવનનું કંઈ લક્ષ્ય ખરું? તું તારી જાતને ક્યાં જોવે છે? આ 11 વર્ષની ઉંમરનો દીકરો જવાબ આપે છે ને એમણે એવું કહ્યું હતું કે આઈ વોન્ટ ટુ બી અ વર્લ્ડ ચેમ્પિયન ઇન ચેસ. મારે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનવું છે. 11 વર્ષની ઉંમરની વ્યક્તિ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોવે અને 2 દિવસ પહેલા આ દીકરાએ આખી દુનિયાને આંજી દીધી
હજી એની ઉંમર માત્ર 18 વર્ષની છે અને 18 વર્ષની ઉંમરે એને વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી. અત્યારે આખું ભારત એ દીકરાના વખાણ કરે છે. વડાપ્રધાન ટ્વિટર ઉપર ટ્વીટ કરે, ગૃહમંત્રી ટ્વીટ કરે, સંરક્ષણ મંત્રી ટ્વીટ કરે. તમે જેટલાના વોટ્સઅપ જુઓ, જેટલાની ફેસબુક કે ઇન્સ્ટાની સ્ટોરી જુઓ, બધે અત્યારે તમે મોબાઈલ ચાલુ કરો ને તમને ગુકેશ 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 બધે દેખાય. 18 વર્ષ, જે 12માં છે તમારા કરતા ખાલી 1 વર્ષ મોટો. પણ એ દીકરાએ જે કામ કરીને બતાવ્યું ને, હવે એવું કહેવાય છે કદાચ કોઈની તાકાત નથી કે ઉંમરની દ્રષ્ટિએ એનો રેકોર્ડ કોઈ તોડી શકે. એનું સપનું હતું કે મારે સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન થવું છે. ખાલી વર્લ્ડ ચેમ્પિયન થવું છે એટલું નહીં, યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન, સૌથી નાની ઉંમરના. અને 18 વર્ષની ઉંમરનો આ વર્લ્ડ ચેમ્પિયન છે. એને જેનો રેકોર્ડ બ્રેક કર્યો ને એ રશિયન 39 વર્ષનો વર્લ્ડ ચેમ્પિયન હતો. એનો રેકોર્ડ બ્રેક કર્યો. હવે 18 થી નાનો તો કઈ આવવાનો છે, કોઈ આનો રેકોર્ડ બ્રેક નહીં કરી શકે. એને મનમાં નક્કી કર્યું, મારે જે કહેવું છે સમજજો, મનમાં નક્કી કર્યું એ થયું. ગુજરાતની ધરતી પર આવ્યા. દક્ષિણ ગુજરાતની અંદર એક નાનું એવું ગામ છે અને એ ગામની અંદર તમારા જેવો જ એક દીકરો રહે. ગામડાની અંદર રહે, સાવ નાનું એવું ગામ. એનું નામ અનિલ નાયક. અને એ દીકરો, એના પપ્પા ગામની સ્કૂલની અંદર આચાર્ય હતા. એવી મોટી આર્થિક પરિસ્થિતિ પણ નહીં, પૈસે ટકે બહુ સમૃદ્ધ હોય, અત્યંત પૈસા હોય એવું નહીં. એ દીકરાનો અભ્યાસ પૂરો થયો. લાર્સન એન્ડ ટુબ્રો, જેને આપણે સોલ્ટમાં LNT કહીએ છીએ, આ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની અંદર આ દીકરાને જુનિયર એન્જિનિયર તરીકે નોકરી મળી. મહિનાના 670 રૂપિયાના પગાર. સાંભળજો, મહિનાના ખાલી 670 રૂપિયાના પગાર સાથે એમણે નોકરીની શરૂઆત કરી. નોકરીનો પહેલો દિવસ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના કેમ્પસમાં આ અનિલ નાયક દાખલ થયા. હું તમને વાત કરું છું 1965ની સાલની. અને એ વ્યક્તિ સંકલ્પ કરે છે. એમણે નક્કી કર્યું કે મારે કંઈક પ્રાપ્ત કરવું છે. એનો સંકલ્પ કયો હતો? સાહેબ, નોકરીનો પહેલો દિવસ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરીની શરૂઆત. અને એ દીકરો, એ ભાઈ, એ યુવાન નોકરીના પહેલા દિવસે એવું નક્કી કરે છે કે આજે આ કંપનીમાં હું જુનિયર એન્જિનિયર તરીકે મારી નોકરીની શરૂઆત કરું છું, પણ જ્યારે કંપનીમાંથી નિવૃત્ત થઈશ ને ત્યારે કંપનીના ટોચના હોદ્દા પર પહોંચીશ. આ તો કેવી વાત કહેવાય! આવડી મોટી કંપની, જેમાં એક જ દિવસે કેટલા બધા એન્જિનિયરોની ભરતી કરવામાં આવી હોય, એમાં એક આ સામાન્ય એન્જિનિયર, ગામડાનો એન્જિનિયર, એની કોઈ મોટી લાગવગ નહીં, કોઈ ઓળખ નહીં. અને એ વ્યક્તિ એવું સપનું જોવે કે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની અંદર હું ટોચના હોદ્દા પર પહોંચીશ. 7 વર્ષ પહેલા 2017માં અનિલ નાયક લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાંથી નિવૃત્ત થયા. 52 વર્ષની નોકરી એમણે કરી. 52 વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયા. અને જ્યારે નિવૃત્ત થયા ને ત્યારે અનિલ નાયકનો હોદ્દો હતો ગ્રુપ ચેરમેન ઓફ લાર્સન એન્ડ ટુબ્રો. અને જે નક્કી કર્યું હતું ને ત્યાં પહોંચ્યા. સાહેબ, ગ્રુપ ચેરમેન બન્યા, આખી કંપનીના હેડ, જેને મહિનાના 670 રૂપિયાના પગારથી નોકરી ચાલુ કરી હતી. એ અનિલ નાયક, આપણા ગુજરાતના, દક્ષિણ ગુજરાતના એક નાના ગામડાનો દીકરો, જ્યારે કંપનીમાંથી નિવૃત્ત થાય છે ત્યારે નિવૃત્તિની કેટલી રકમ મળે છે? નિવૃત્તિના લાભ મળે. આમાં જે સરકારી નોકરી કરતા હોય, અમારા કલ્પેશભાઈને એને બધાને ખબર હોય, નિવૃત્ત કર્મચારી થાય ત્યારે એને નિવૃત્તિના લાભો મળે. અને સરકારી કર્મચારીઓ બધા નિવૃત્તિ નજીક આવે ને એટલે ગણતરીઓ ચાલુ કરે. PF ના એટલા લાખ મળશે, રજા રોકડ રૂપાંતરના એટલા મળશે, ગ્રેચ્યુટીના એટલા મળશે, બધો ટોટલ મારે 40 લાખ થાય ને એવા રાજી થાય, હા હે 40 લાખ રૂપિયા આવશે, 50 લાખ રૂપિયા આવશે. સાહેબ, જેને 670 રૂપિયામાં નોકરીની શરૂઆત કરી, એ ડોક્ટર અનિલ નાયક જ્યારે કંપનીમાંથી નિવૃત્ત થયા ત્યારે કંપનીએ એને નિવૃત્તિના લાભો પેટે 137 કરોડ રૂપિયા આપ્યા હતા. 137 કરોડ. અને આ મારી સભાન અવસ્થામાં બોલું છું. આમાં કદાચ કોઈને એમ થાય કે આ ટાઢાપોરના ભાઈએ ચાલુ કર્યા છે, જો ઉલાડીને ઠોકે. 137 કરોડ રૂપિયા. આ માણસે શિક્ષણ અને આરોગ્યમાં 142 કરોડનું તો અત્યાર સુધી દાન આપી દીધું છે. 142 કરોડનું દાન આપ્યું. એક ગામડાનો છોકરો ક્યાં પહોંચ્યો? કારણ શું? નક્કી કરે. અત્યારે
મારું પ્રવચન અહીંયા તમારી સામે ચાલે છે. સાહેબ, એ વખતે બે વ્યક્તિઓને આ વાતો ચોંટી ગઈ. એક છોકરો હતો, એ 12મા ધોરણમાં ભણતો હતો. એક છોકરી હતી, એ 9મા ધોરણમાં ભણતી હતી. કાર્યક્રમ પૂરો થયો. 9મા ધોરણમાં જે અભ્યાસ કરનારી છોકરી છે, એ છોકરી એક ગોલ નક્કી કરે છે કે મારે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી અને કલેક્ટર બનવું છે. અને 12મા ધોરણ વાળો પેલો છોકરોય નક્કી કરે છે કે મારે કલેક્ટર બનવું છે, મારે યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી. વાતો સાંભળી અને આ બંનેએ નક્કી કરેલું. પેલી દીકરીનું નામ કંચન ગોહિલ. સાહેબ, ગામડાની દીકરી, ગીર સોમનાથ જિલ્લાનું એક નાનું એવું ગામ, કારડિયા રાજપૂત સમાજની એ દીકરી. અને એ દીકરીના પિતા ગામડે ખેતી કરે. એની પરિસ્થિતિ પણ એવી નહીં, ખેડૂત પરિવારની દીકરી. હું તમારા ઉદાહરણ આપું છું એટલે ખબર પડે. પણ એ દીકરીએ 9મા ધોરણમાં નક્કી કરી લીધેલું કે મારે યુપીએસસી કરવી છે. સાહેબ, એ દીકરીએ પોતાનું 12મું ધોરણ પૂરું કર્યું, પોતાની કોલેજ પૂરી કરી, યુપીએસસી ની પરીક્ષા આપી. પહેલી પરીક્ષામાં એ દીકરી નિષ્ફળ રહી, પણ બીજી પરીક્ષામાં એ દીકરી પાસ થઈ ગઈ. અને જે અઘરામાં અઘરી આપણા દેશની પરીક્ષા કહેવાય, એ પરીક્ષા યુપીએસસી ની પાસ કરી અને ભારત સરકારની સીધી જ સિનિયર ક્લાસ 1 અધિકારી કેડરની એ અધિકારી બની ગઈ. ગામડાની ખેડૂતની દીકરી લાલ લાઈટ વાળી ગાડીમાં આટા મારશે. તમે વિચાર કરો કે નક્કી કરે તો વ્યક્તિ ક્યાં જઈ શકે. સાહેબ, બીજું ઉદાહરણ પેલા દીકરાનું આપું. હજી 4 દિવસ થયા, 4 દિવસ. રાત્રે 2:15 વાગે મને કોલ આવ્યો. રાત્રે 2:15. હવે રાતના 2:15 વાગે તો સ્વાભાવિક છે કે આપણને થોડું એવું થાય કે આ 2:15 વાગ્યા, ત્યારે કોનો ફોન હશે. રાત્રે 2:15 વાગે એકચ્યુઅલી મેસેજ હતો, એટલે એ મેસેજ જોયો, અવાજ આવ્યો. એટલે રાત્રે 2:15 વાગે આ દીકરો મને મેસેજ કરે છે કે સર, અત્યારે મારું યુપીએસસી નું મેન્સ પરીક્ષાનું પરિણામ આવ્યું અને આ મેન્સ પરીક્ષા મેં પાસ કરી લીધી છે. એ દીકરાનું નામ છે રાજન છત્રોલા. અને આ દીકરો પણ અમરેલી જિલ્લાના સાવ નાના એવા ગામનો વતની છે. અને એક વખત નક્કી કર્યું કે મારે આ કરવું છે. એમણે આ પરીક્ષા પાસ કરી લીધી. હમણાં એમના ઇન્ટરવ્યુ શરૂ થશે માર્ચ મહિનામાં અને એપ્રિલમાં એનું રિઝલ્ટ આવશે. તમે વિચાર કરો કે જે વ્યક્તિ નક્કી કરે એને મળે છે. તો રતન ટાટાના જીવનમાંથી વિદ્યાર્થી તરીકે પહેલો સિદ્ધાંત આપણે એ શીખીએ કે આપણે શું જોઈએ છે એ આપણે નક્કી કરીએ. દરેકે દરેક વ્યક્તિ, અહીંયા જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ બેઠા ને, મારે તમને ખાસ કહેવું છે કે આજે કાર્યક્રમ પૂરો થાય, તમે ઘરે જાઓ, હોસ્ટેલમાં રહેતા હોય હોસ્ટેલ ઉપર જાઓ, પહેલું કામ આપણે એ કરશું કે કાગળ લઈ અને આપણને આપણી બોર્ડની પરીક્ષામાં કેટલા ટકા જોઈએ છે ને એ લખજો. તમને કયા વિષયમાં કેટલા માર્ક જોઈએ છે ને એ લખજો. દિલીપ સર, હું તો એવું કહું કે આ બધા પાસેથી લખીને એના ફોટા મંગાવજો, કે મોબાઈલમાં ફોટા પાડીને મોકલો. બધા તમામે તમામ પેરેન્ટ્સ પોતાનું નામ લખે, નીચે બોર્ડની પરીક્ષાનો પોતાનો ગોલ લખે કે અમે કેટલા પર્સન્ટેજ લાવશું, અને પછી વિષય વાઇઝ માર્ક લખે કે આ વિષયમાં આટલા, આ વિષયમાં આટલા, આ વિષયમાં આટલા. લખો, કંઈક નક્કી તો કરો. આપણે કંઈ નક્કી જ નથી કરતા મને કેટલું જોઈએ છે તે. ગુજરાતીમાં એક કહેવત છે, માંગ્યા વગર માં પણ ન પીરશે. એમ ઉપરવાળા પરમાત્મા પાસે કંઈક તો માંગવું પડે કે ન માંગવું પડે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો એટલે હું તમને એક ઉદાહરણ આપું, ધ્યાનથી સાંભળજો. માની લો કે તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ અને રેલવે સ્ટેશન ઉપર ટિકિટ આપનાર એક ભાઈ બેઠા છે કે જે ટિકિટ આપે છે, ટિકિટ બારી ઉપર. તમે એ ભાઈ પાસે જાઓ અને પછી તમે એને એમ કહો, એ ભાઈ એક ટિકિટ આપો ને, એક ટિકિટ. સ્વાભાવિક છે, ઓલો પૂછે, બેન ક્યાંની આપું? આપણે, એ ભાઈ એક ટિકિટ દો, એક ટિકિટ. ઓલા બીજી વાર પૂછે, બેન ક્યાંની આપું? એ ભાઈ તમને કહું છું, એક ટિકિટ દો. ઓલો ત્રીજી વાર પૂછે, પણ બેન ક્યાંની દઉં? ચોથી વાર ખિસ્સામાં પૈસા કાઢે, એ ભાઈ આ પૈસા લ્યો પણ ટિકિટ આપો. પછી ઓલો શું કે, બેન એક કામ કરો, હળવેકથી બાજુમાં વયા જાઓ, પાછળ લાઈન ઊભી છે આખી, મારે બધાને જવાબ આપવાના છે, ક્યાંની જોઈ છે એ નક્કી કરીને તો આવો. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય તોય ભલે અને ના સમજાય તોય ભલે, ઉપર વાળો પરમાત્મા આપણને સતત કીધા કરે છે, ક્યાંની આપું, ક્યાંની આપું, કેટલા આપું, કયા વિષયમાં કેટલા આપું, કયું પદ આપું. પણ આપણે કઈ માગતા જ નથી અને આપણે કઈ નક્કી કરતા જ નથી.
રતન ટાટાને મળ્યું કારણ કે એને સંકલ્પ કર્યો. જીમ કેરીને $10 લાખ ચેક મળ્યો કારણ કે એને સંકલ્પ કર્યો. અનિલ નાયક એ પદ પર પહોંચી ગયા કારણ કે એને સંકલ્પ કર્યો. ડી ગુકેશ સૌથી નાની ઉંમરનો ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો કારણ કે એને સંકલ્પ કર્યો. કંચન ગોહિલ એ યુપીએસસી ક્રેક કરી દીધી કારણ કે એને સંકલ્પ કર્યો. રાજન છત્રોલા યુપીએસસી ક્રેક કરી કારણ કે એને સંકલ્પ કર્યો. નક્કી કરવું પડે કે મારે શું જોઈએ છે. પહેલું આપણે નક્કી કરશું આપણને કેટલા પર્સન્ટેજ જોઈએ છે. હવે બીજી વાત એ કહી દઉં સાહેબ, એક વખત વ્યક્તિ ગોલ નક્કી કરે ને, સમગ્ર સૃષ્ટિ એવું કહેવાય છે કે એને જે નક્કી કર્યું હોય ને એને અપાવવા માટે કામે લાગી જાય. આખી સૃષ્ટિ એક લો ઓફ એટ્રેક્શનનો સિદ્ધાંત છે. બહુ સરસ મજાનું પુસ્તક છે ધ સિક્રેટ કરીને. આખી દુનિયામાં એ પુસ્તક બહુ વંચાય. માંગો એ સૃષ્ટિ કે પરમાત્મા તમને આપવા માટે તૈયાર થાય. આપણે નકારાત્મક બની જઈએ છીએ એને કારણે આપણને મળતું નથી. આમાં બેઠા બેઠા ઘણા કહેતા હોય કે આ ભાઈ બોલવા આવ્યા, આનું કામ જ એવું હોય કે મોટી મોટી વાતો જ કરે. આ લોકો આવે ને બધા અને મોટિવેશનલ સ્પીકર કહેવાય છે. બોલવા આવ્યા ને એનું કામ મોટી મોટી વાતો કરવાની, પંપ મારવાના, હવા ભરવાની. સમજો વિદ્યાર્થી મિત્રો, આવું બિલકુલ નથી. મેં તો તમને 4-5 ઉદાહરણ આપ્યા. હું ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરતો હતો. ગયા વખતે મેં મારી સ્ટોરી પણ અહીંથી કહી હતી કે આજ શૈલેષ સકપરિયા જે તમારી સામે કામ કરે છે, હું મારા ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં એક વખતે મજૂરી કામ કરવા માટે જતો હતો. મેં બીજાને ત્યાં માંડવી ફોલવા ગયો છું ઉનાળામાં. પાવલીન પાલી 25 પૈસા દેતા એક પાલી દાણા કાઢે ત્યાં. અને એમાં કેટલીક ડોહ્યું તો એવી હોય કે પાલીમાં થોડાક ઘટતા હોય ને તોય છેલ્લે ફોલાવે. બોલો, પૂરી કરાવે. ટોઈસ વાય હજી ટોઈસ નથી. આમ 25 પૈસામાં કામ કર્યું. 25 પૈસામાં આખો દિવસ હોઠ સૂજી જાય ત્યારે 8 પાલી દાણા માંડ નીકળે, $2 મળે. બીજાના ખેતરમાં મજૂરી કરવા ગયો છું. કુંભારના ભઠ્ઠામાં ઈંટો ઉપાડી છે, હીરા ઘઈસા છે, બધું કામ કર્યું છે. તમારે જેવી સમૃદ્ધિ નહોતી મારે. ઘરે નડિયાવાળા મકાન હતા. પણ એક વખત જીવનમાં એક ઘટના બનીને સંકલ્પ કર્યો કે આવું જીવન નથી જીવવું, આપણે કંઈક બનવું છે. મેં એ અનુભવ કર્યો કે સંકલ્પ કર્યા પછી આજ શૈલેષ સકપરિયા જે વખતે મજૂરી કરતો હતો ને એ જ એડિશનલ કલેક્ટર રેન્ક એટલે કે ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારીના પદ સુધી પહોંચી ગયો. મેં સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે કામ કર્યું. વિદ્યાર્થી મિત્રો, જરાક વિચારો તો ખરા કે એક સમય એવો હતો કે હું આખો દિવસ કામ કરું ત્યારે મને $2 મળતા હતા. અને મારી પાસે થોડા સમય પહેલા જ્યારે હું જોબ કરતો હતો ત્યારે રાજકોટ જિલ્લામાં જિલ્લા તિજોરી અધિકારી તરીકેનો ચાર્જ હતો. અને જિલ્લા તિજોરી અધિકારી તરીકે રોજ એવરેજ તમે ગણો એટલે આમ તો મહિનાની તમને એવરેજ કાઢીને કહું કે દર મહિને સરેરાશ લગભગ એપ્રોક્સિમેટલી 400 થી 500 કરોડની આસપાસ હું ચૂકવણું કરતો. દર મહિને 400-500 કરોડ. 4 મહિના મારી પાસે ચાર્જ રહ્યો હશે. આ 4 મહિનાની અંદર લગભગ 2000 કરોડની આસપાસ હું ચૂકવણું કર્યું. $2 કમાતો હતો અને 2000 કરોડ તમારી સહીથી જતા હોય એ પદ પર પહોંચ્યો. કેમ? મેં મનમાં સંકલ્પ કર્યો હતો કે મારા કરવું છે. અને એટલે તમે નક્કી કરજો. હું એવું નથી કહેતો કે આપણે નક્કી કરીએ એટલે એવું થાય જ, કદાચ ન પણ થાય, પણ નક્કી તો કરો. તમારો ગોલ તો નક્કી કરો તમને શું જોઈએ. આ જેટલા 12મા વાળા છો બધા તમે 17 વર્ષના થઈ ગયા અને હજુય કઈ નક્કી જ નથી શું કરવું છે. 17 વર્ષ આપણા પૂરા થઈ ગયા. 10મા વાળા 15 વર્ષ પૂરા થઈ ગયા, હજુય નક્કી નથી મને શું જોઈએ છે, મારે શું કરવું છે. એટલે રતન ટાટાના જીવનનો આ પહેલો સિદ્ધાંત આપણે આ કાર્યક્રમ પૂરો થાય એટલે કાગળ લઈ એમાં લખશું કે મારે શું જોઈએ છે. સાહેબ, વિદ્યાર્થીઓ પાસે મેં આ કરાવડાવ્યું છે. રાજકોટની અંદર એક સ્કૂલની અંદર અમારા સેમિનાર ચાલતા હોય, હું વિદ્યાર્થીઓને કહું, વિદ્યાર્થીઓ લખે મને 99.99 PR જોઈએ, લખી અને ચોંટાડે અને એ વ્યક્તિઓને 99.99 PR આવ્યા પણ છે. એટલે હું નક્કી કરીશ ગોલ મને શું જોઈએ છે તે. અહીંયા જેટલા પેરેન્ટ્સ આવ્યા છે, માતા પિતા, એમને પણ મારી એક પ્રાર્થના છે કે તમારા દીકરા કે તમારી દીકરીની ક્ષમતાને ઓછી નહીં આંકતા. આમાં ઘણી વખત માતા પિતાને એવું થાય કે સાહેબ આ કાંઈ કરી શકે એમ નથી, તમે ગમે એટલી વાતો કરો ને, અમને ખબર હોય ને અમારો છે સાહેબ, અમારી છે, આ કાંઈ ન કરી શકે. એ તમે ઉદાહરણો આપો એ કરી શકે. એટલું યાદ રાખજો,
આ હું જેની વાત કરું છું, વર્લ્ડ ચેમ્પિયન 2 દિવસ પહેલા આપણા ભારતનો જે દીકરો બન્યો, એને જે ઇનામો આપવાના ચાલુ કર્યા છે લોકોએ, સાહેબ એ દીકરાના પિતાએ, એ દીકરાના પપ્પાએ અને મમ્મીએ એ દીકરાને જે સપોર્ટ આપ્યો છે ને એ અદ્ભુત હતો. પોતાનો દીકરો વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી એના મમ્મી પપ્પાને જ દીકરા ઉપર શ્રદ્ધા હતી. ઘણીવાર એવું બને કે આપણને આપણા દીકરા કે આપણી દીકરી ઉપર શ્રદ્ધા નથી હોતી. વાલીઓ તરીકે મારે આપને એટલું કહેવું છે, એટલું યાદ રાખજો. હું તો આખા ગુજરાત રાજ્યમાં ફરું છું. ગામડાના દીકરાઓમાં જે ટેલેન્ટ હોય ને એ ટેલેન્ટ શહેરના દીકરા કે દીકરીઓમાં નથી હોતી, કારણ કે આ બધા પાસે કોઠાસૂદ ગજબની હોય છે. એટલે વાલી તરીકે તમને પણ તમારા દીકરામાં કે તમારી દીકરીમાં વિશ્વાસ બેસવો જોઈએ કે હા, મારો દીકરો કે મારી દીકરી આ કરી શકશે, અને તમને એનામાં વિશ્વાસ બેસે ને તો એ લોકો કરે. એટલે વાલી તરીકે આપણે એ શીખવાનું કે જે સંકલ્પ કરે એ નક્કી કરે તો એમાં તમારો સહયોગ હોવો જોઈએ. માની લો કે આમાંથી કોઈક દીકરી હશે કે કોઈ દીકરો હશે, એ કદાચ A1 ગ્રેડ લાવતો હશે. A1 ગ્રેડ એટલે 90% ઉપર માર્ક આવે. હું હમણાં આવ્યો ત્યારે દિલીપ સરારે વાત કરતો હતો. સાહેબ ટંકારાના એક નાના એવા ગ્રામ્ય વિસ્તારની અંદર આ સ્કૂલ ચાલે છે, પણ સાહેબ ગયા વખતે તમે સંખ્યા કહેતા હતા 14 છોકરાઓ A1 ગ્રેડ લાવ્યા. સાહેબ 14 છોકરાઓ તમારી સ્કૂલના, આજ ન્યૂ વિઝન સ્કૂલના 14 છોકરાઓને A1 ગ્રેડ મળ્યો. વાલીઓ બતાવે છે કે શહેરના છોકરાઓ જ કરી શકે એવું નહીં, આપણે ગામડામાં કરી શકીએ. પણ આપણને ખબર નહીં, ગામડામાં શ્રદ્ધા જ નથી. બોલો શું હોય કે સાહેબ, હું આખા ગુજરાત રાજ્યમાં પ્રવચન કરવા માટે જાઉં છું. એક બાબત આજે તમને કહું, મોટી મોટી સ્કૂલોમાં જાઉં છું, મોટી મોટી સ્કૂલોમાં જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય, આવી સ્કૂલોમાં જાઉં છું. દીપ પ્રાગટ્ય આવે, બધા મહેમાનો અમે દીપ પ્રાગટ્ય કરવા માટે જઈએ, દીપ પ્રાગટ્ય કરીએ. દીપ પ્રાગટ્યમાં 2 થી 3 મિનિટ લાગે, કારણ કે મીણબત્તી ત્યાં લાવીએ. હવે વાઈટ એવી જાડી કરીને મૂકી હોય ને કે વાઈટ છે એ આમ બરોબરની પ્રગટે જ નહીં. મેં અહીંયા આવીને જોયું કે જે શિક્ષક મિત્રોએ આ જવાબદારી સંભાળી હતી ને, એટલી અફલાતુન જવાબદારી હતી. મોટી મોટી સ્કૂલોને જે વિચાર નથી આવતો કે દરેકે દરેક વાટ ઉપર કપૂર રાખ્યું હતું, દરેક વાટ ઉપર કપૂર હતું. અને એટલે જેવી તમે મીણબત્તી અડાડો સીધી દીપ પ્રજ્વલિત થઈ જાય, સમય જ ન જાય તમારો. એ બતાવે છે કે આપણી પાસે ટેલેન્ટ છે. રતન ટાટાના જીવન પરથી આ પહેલો સિદ્ધાંત આપણે શીખવાનો કે મને શું જોઈએ છે એ હું નક્કી કરીશ. અને માતા પિતા તરીકે આપણે એટલું શીખવાનું કે આપણા દીકરા અને દીકરીની ક્ષમતામાં આપણે વિશ્વાસ રાખીએ. હવે બીજી વાત કે ખાલી માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે. ખાલી સંકલ્પ જ કરવાનો હોય તો આમાં બધા છોકરા અને છોકરીઓ બધા એમ કે સાહેબ કાર્યક્રમ પૂરો કરી દો, સાહેબ સેમિનાર પૂરો, હાલો સમજાઈ ગયું સાહેબ, બધું સમજાઈ ગયું. નક્કી જ કરવાનું છે ને, મૂળ તો સમજાઈ ગયું સાહેબ. આમાં બીજું શું હોય? નક્કી કરવાનું. આપણે શું જોઈ છે, ઓલા બધા નક્કી કર્યું એમ આપણે નક્કી કરી. અને સાહેબ તમે મોટિવેશનલ સ્પીકર હજી કાચા કહેવાય, કાચા. આવા ગોલ સમજાવવા આવ્યા છો, 99.99 PR ને A1 ગ્રેડ લાવીશ ને આટલા ટકા લાવીશ, આવા કઈ ગોલ હોતા હશે જિંદગીના? આપણે વળી પૂછીએ તો શું ગોલ છે બેટા? આમાં દીકરી કોઈક જવાબ આપે, સાહેબ આપણે તો ગોલ નક્કી કરી લીધો, ભારતના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ દ્રૌપદી મુર્મુ તો કાળા છે, હું તો રૂપાડી છું. આપણો વારો તો આવે જ ને. માત્ર ને માત્ર વિચારો કરવાથી એ વિચારો ફળીભૂત ના થાય. માત્ર ને માત્ર સપના જોવાથી એ સપના સાકાર ના થાય. એ સપનાને સાકાર કરવા માટે હવે જો બીજો સિદ્ધાંત આવે છે ને એ સમજો, એનું નામ છે સમર્પણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેડિકેશન. પેલું ડિટર્મિનેશન, પછી ડેડિકેશન. મારે મારી જાત સમર્પિત કરવી પડે. 10મા અને 12મામાં ભણતા હોય, બોર્ડની પરીક્ષાને હવે માત્ર 75 દિવસ બાકી હોય તો મારે મારી જાત હવે સમર્પિત કરવી પડે, હવે મારી મહેનત વધારવી પડે. દરેકે દરેક વિદ્યાર્થી તમારી જાતને પ્રશ્ન પૂછજો, તમે કેટલી મહેનત કરો છો, તમારો કેટલો સમય વાંચવામાં જાય છે, કેટલો સમય તમારી પરીક્ષાની તૈયારીમાં જાય છે. જરા વાત કરજો તમારી જાત સાથે, ખબર પડે આપણને. રતન ટાટાનું ડેડિકેશન સાંભળજો. હવે આપણે રતન ટાટાના જીવનના આધારે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 1991ની સાલમાં રતન ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન બન્યા. આ એની પહેલાની વાત છે.
એ વખતે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની અલગ અલગ કંપનીઓમાં એક કંપની, એનું નામ ટાટા મોટર્સ, અને ટાટા મોટર્સે એક નવી ભારતીય બનાવટની કાર લોન્ચ કરી. એનું નામ હતું ઇન્ડિકા, ઇન્ડિયન કાર. એના ઉપરથી જ એનું નામ પાડ્યું હતું ઇન્ડિકા. અને ઇન્ડિકા કારને જેવો રિસ્પોન્સ જોઈએ એવો રિસ્પોન્સ મળતો નહોતો. માર્કેટમાં કાર ચાલતી નહોતી, ખોટ વધતી જતી હતી કંપનીની. અને એક સમય એવો આવ્યો કે કંપનીએ નક્કી કર્યું કે આ ઇન્ડિકા કાર બનાવવાના અધિકારો આપણે કોઈક બીજાને વેચી દેવા છે, આપણે આ નહીં કરી શકીએ. અમેરિકાની એક બહુ મોટી કંપની, વિદ્યાર્થીઓ સાંભળજો, એનું નામ ફોર્ડ. અને ફોર્ડે નક્કી કર્યું કે આપણે આ ઇન્ડિકાના પેટન્ટ ખરીદી લેવા છે, ઇન્ડિકા બનાવવાના અધિકારો આપણે લઈ લેવા છે. અલગ અલગ મિટિંગો થઈ. છેલ્લી મિટિંગ અમેરિકામાં હતી. એ ફાઇનલ મિટિંગ હતી. રતન ટાટા પોતે મિટિંગમાં હાજર હતા. અને એ મિટિંગની અંદર ફાઇનલ ડીલ નક્કી થઈ કે આટલા કરોડની અંદર ફોર્ડ કંપની ટાટા કંપનીની આ ઇન્ડિકા કાર બનાવવાના અધિકારો ખરીદી લેશે. નક્કી થઈ ગઈ. એક ઘટના છેલ્લે એમાં ઘટે છે. ફોર્ડ કંપનીના જે ડિરેક્ટરો હોય, ડિરેક્ટર એટલે એના માલિક, એના સંચાલક, એમાં જે એક સિનિયર ડિરેક્ટર હતા મોટી ઉંમરના, એ રતન ટાટાની સામે જોઈને એમ કહે છે, મિસ્ટર ટાટા, તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં ઇન્ડિકા કારના પેટન્ટ ખરીદીને ફોર્ડ ગ્રુપ ટાટા ગ્રુપ ઉપર મોટો અહેસાન કરી રહ્યું છે. યાદ રાખજો, અમે તમારા પર અહેસાન કરીએ છીએ. આટલું બોલ્યા. રતન ટાટાને આ વાક્ય હૃદયમાં એવું ચોંટી ગયું. મિટિંગો બધી પૂરી થઈ, ત્યાંથી ઇન્ડિયા આવ્યા, ભારતમાં. રતન ટાટાએ પોતાના જે સંચાલકો હોય તે, પોતાના સિનિયર અધિકારીઓ હોય તે, એ બધાની જોડે મિટિંગ કરી. અને મિટિંગ કરીને રતન ટાટા એવું કહે છે કે હવે આપણે નક્કી કરીએ છીએ કે ઇન્ડિકા કાર આપણે વેચવી નથી, આપણે દેવી નથી. બધા કે આપણે નક્કી કરીને આવ્યા, આપણી ફાઇનલ ડીલ હતી, આપણે દઈ દેવી છે. દેવું વધતું જાય છે, વ્યાજનો બોજો વધતો જાય છે. રતન ટાટા કે ગમે એમ થાય આપણે દેવી નથી. બધા કે તો શું કરશું? રતન ટાટા એ વખતે એવું કહે છે કે આપણે મહેનત કરશું, જે ખામી રહી ગઈ હશે એ ખામી સુધારશું, આ જ કારને નવા રંગરૂપ સાથે આપણે મૂકીશું. આપણે કંઈક ભૂલ રહેતી હશે, લોકોની કંઈક અપેક્ષા હશે, અપેક્ષા જાણશું, લોકો શું ઈચ્છે છે, આ કારમાં શું જોઈએ છે, એ પ્રમાણે આપણે કામ કરશું. સાહેબ સમજો, રતન ટાટાને એ વખતે સોહનલાલ દ્વિવેદીની પેલી પંક્તિઓ યાદ આવતી હશે, અસફળતા ચુનૌતી હૈ સ્વીકાર કરો. નિષ્ફળતા મળે તો હેરાન નહીં થવાનું. असफलता चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो. संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक सफल न हो नींद चैन को त्यागो तुम. ऐसे ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. જે મહેનત કરે ને કોશિશ કરે ને એની ક્યારેય હાર ના થાય. આપણે મહેનત કરશું. સાંભળજો સાહેબ, પ્રૌઢાવસ્થાની અંદર મોટી ઉંમરે રતન ટાટા ઇન્ડિકા કારને ફરીથી જીવંત કરવા માટે રોજના 15 થી 18 કલાક કામ કરતા હતા. 15 થી 18 કલાક કામ. માત્ર 6 કલાકમાં સુવા સહિતની તમામ દૈનિક પ્રવૃત્તિઓ આવી જાય. 18 કલાક કામ કરવાનું. સતત ઇન્ડિકાના વિચાર, ઇન્ડિકા ઇન્ડિકા ઇન્ડિકા, સતત એ જ વિચાર આવે. મારે એ કહેવું છે કે એટલું યાદ રાખજો, કદાચ આપણી કંઈ ભૂલ થતી હોય કે જે ભૂલને કારણે આપણને માર્ક ઓછા આવતા હોય તો મારે એ વિચાર કરવો પડે કે હું શું કરું. રતન ટાટાએ આ વિચાર કર્યો, નવા રંગરૂપ સાથે મહેનત કરીને ઇન્ડિકા મૂકી અને એ જ ઇન્ડિકા ભારતના લોકોની પ્રિય કાર બની ગઈ. તમે પણ તમારી માર્કશીટમાં સુધારો કરી શકો, તમારી માર્કશીટ બદલી શકે. અને હવે એનું એક્સ્ટ્રીમ લેવલ સાંભળજો સાહેબ, આ સમર્પણનું પરિણામ શું આવે તે. ટાટા ગ્રુપમાં ટાટા મોટર્સ ફરી બરોબરની નફો કરવા માંડી, આગળ વધવા માંડી. 2008ની સાલ આવી, 2008, 18 વર્ષ પછીની ઘટના. હવે રતન ટાટા ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન બની ગયા હતા. અને 2008ની સાલમાં આખી દુનિયામાં મંદી આવી. મંદીની વધારે અસર અમેરિકાને થઈ અને ફોર્ડ કંપની પોતે પણ મંદીમાં ફસાઈ ગઈ. ફોર્ડ કંપની પાસે 2 અદ્ભુત કાર હતી, અદ્ભુત કાર, ઇન્ટરનેશનલ સેગમેન્ટની કાર. એક કારનું નામ હતું જગુઆર અને બીજી કારનું નામ હતું લેન્ડ રોવર.
આ બે ઇન્ટરનેશનલ બ્રાન્ડ હતી સાહેબ. એક ગાડીની કરોડો રૂપિયા કિંમત થતી હોય એવી ગાડી કે જે ફોર્ડ કંપની બનાવતી હતી, પણ ફોર્ડ કંપની 2008માં નુકસાનીમાં આવતી હતી. મંદીની અસરને કારણે એણે નક્કી કર્યું કે આ બંને કાર આપણે બીજાને વેચી દેવી છે. બીજા જેને બનાવી હોય એ બનાવે, એની પાસેથી આપણે પૈસા લઈ લઈએ. રતન ટાટાને આ સમાચાર મળ્યા અને રતન ટાટાએ પોતાના સિનિયર અધિકારીઓની મીટિંગ બોલાવીને કહ્યું, એટ એની હાવ, એટ એની કોસ્ટ આ બંને કાર આપણે જોઈએ છે, જે કિંમત આપવી પડે તે. સાહેબ, અલગ અલગ મીટિંગો થઈ. રતન ટાટાએ ફાઇનલ કર્યું કે આ બંને કાર બનાવવાના અધિકારો આપણે લઈ લેવા છે. ડીલ ફાઇનલ થઈ ગઈ. છેલ્લી મીટિંગ, અને છેલ્લી મીટિંગની અંદર આ નક્કી થઈ ગયું કે જગતની સૌથી કિંમતી ગણાતી કાર જગુઆર અને લેન્ડ રોવર હવે ટાટા ગ્રુપ એ બનાવશે. ફોર્ડ કંપનીએ વેચાતું બધું આપી દીધું અને એ મીટિંગમાં રતન ટાટા સામે ફોર્ડ કંપનીમાં જે સિનિયર ડિરેક્ટર હતા ને એની સામે જોઈને એવું કહે છે, આજે તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં જગુઆર અને લેન્ડ રોવર આ બંને કારના પેટન્ટ ખરીદીને ટાટા ફોર્ડ ઉપર એહસાન કરી રહ્યું છે. યાદ રાખજો, 2008ની અંદર એમણે આ જડબાતોડ જવાબ આપ્યો. 1990માં ફોર્ડે એમ કીધું હતું કે અમે ઇન્ડિકા ખરીદીને ટાટા ઉપર એહસાન કરી રહ્યા છીએ. એનો જડબાતોડ જવાબ 18 વર્ષ પછી રતન ટાટાએ આપ્યો. પણ કેવી રીતે? મહેનત કરી. તમે જવાબ આપી શકો. જેમ રતન ટાટાનું અપમાન કર્યું એમ તમારું અપમાન થાય છે. યાદ રાખજો વિદ્યાર્થીની બહેનો, વિદ્યાર્થી મિત્રો, તમને ખબર નથી પણ તમારી પીઠ પાછળ તમારું અપમાન થાય છે. હું તમને યાદ કરાવું, તમને ખબર નહીં હોય. અપમાન કરવા વાળા બીજા કોઈ નહીં, આપણી નજીકની વ્યક્તિઓ જ છે. તમારી સાવ નજીકની વ્યક્તિઓ, તમારા સગાવાલા તમારું અપમાન તમારા પીઠની પાછળ કરે છે. કેવી રીતે? અંદરો અંદર વાત કરતા હોય, ઓલો 12માં છે, ઓલી 10માં છે, પણ કાંઈ ઉકાળી અગવાનું નથી, કાંઈ કરવાનું નથી. મોબાઈલમાં જ આખો દી પડ્યો રહે છે, કાંઈ કરી શકશે નહીં. આપણી પીઠ પાછળ આપણા વિશે આપણા સગાવાલાઓ આવી વાતો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સગાવાલાને કાંઈ જડબાતોડ જવાબ આપવો હોય ને તો બોલીને નહીં, તમારી માર્કશીટ દ્વારા આપો. તમારી માર્કશીટ એવી તૈયાર થાય કે સામેવાળી વ્યક્તિ બોલી જ ના શકે. પણ માર્કશીટ એમને તૈયાર ના થાય એના માટે જાત હોમવી પડે. હમણાં એક ફિલ્મ આવી, પુષ્પા 2, ઝૂકેગા નહીં. આ પુષ્પા 2 જોવા માટે લોકો પડાપડી કરે, પણ એક બાબત પાછળ બેઠેલા વાલીઓએ સાંભળજો. આ ફિલ્મમાં કામ કરવા માટે એ ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન એણે જે ચાર્જ લીધો છે, ખાલી એક ફિલ્મમાં કામ કરવાના પૈસા, એને કંઈ રોકવાનું નથી, એને કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. ફિલ્મના પ્રોડ્યુસરે ને ફિલ્મના ડિરેક્ટરે એને તમામ પ્રકારની સુવિધા આપવી પડે. આ બધી જ સુવિધા આપવાની અને ફિલ્મમાં કામ કરવા માટે બાકીના અભિનેતાઓ કોઈ 5 કરોડ લેતા હોય, કોઈક કદાચ 10 કરોડ લેતા હોય, કોઈક કદાચ 15 કરોડ લેતા હોય. એક ફિલ્મમાં કામ કરવાના અલ્લુ અર્જુને 300 કરોડ રૂપિયા લીધા છે. 300 કરોડ. આમાં ઘણા થાય સાહેબ હવે માપમાં રાખો થારું, હવે આટલું કે હોતા છે 300 કરોડ. સાહેબ, અમારા ગામની આખા ગામની જિંદગી ભરની આવક ભેગી કરીએ ને તોય 300 કરોડ નથી થતી. ઓલા એક ફિલ્મમાં કામ કરવાના લીધા છે 300 કરોડ. તમારે જોવું હોય તો જોઈ લો હિસ્ટ્રી. એક ફિલ્મમાં કામ કરવા માટે 300 કરોડ. પણ એક કામ કરવા માટે અલ્લુ અર્જુનનું જે ડેડિકેશન હતું, એની મહેનત હતી, એ આપણે જોઈ નથી. એ વ્યક્તિએ કેટલી મહેનત કરી છે પોતાના શરીરને સરખું રાખવા માટે, એક એક સ્ટન્ટ માટે. એને જે મહેનત કરી હોય ને, પૈસા એમને ના મળે, સફળતા એમને ના મળે, નામના એમને ના મળે. મારે 3 ક્રિકેટરોની તમને વાત કરવી છે. સમજો કે ડેડિકેશન કોને કહેવાય. ક્રિકેટર આપણને ગમે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે પોતાના ઘરમાં ક્રિકેટરનો ફોટો રાખ્યો હશે, પોતાના પ્રિય. વિદ્યાર્થીની બહેનો એવી હશે, હવે તો એમને ક્રિકેટરો ગમે છે, ક્રિકેટ ગમે છે. મારે 3 વ્યક્તિની વાત કરવી છે, સાંભળજો. પહેલો, સચિન તેંડુલકર. સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન કહેવાય. લખ લૂંટ કમાણી એમણે કરી. ખાલી એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવા માટે લગભગ 50 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ હતી, એટલે 1 મિનિટ કરતાં પણ ઓછી
સમયની એડવર્ટાઇઝમેન્ટ, એમાં કામ કરવા માટે સચિન તેંડુલકરે 52 કરોડ રૂપિયા લીધા હતા. 52 કરોડ એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવા માટે. આપણને એમ થાય કે આને કેટલો પ્રેમ મળે છે, આને કેટલા પૈસા મળે છે, લોકો એને મળવા માટે કેવા તલપાપડ હોય છે. સચિન તેંડુલકર ખાલી હોટલમાં રૂમની બહાર આવીને ઊભા રહે ને, એની ઝાંખી કરવા માટે રાજકોટ વન ડે રમવા માટે આવ્યા હોય, બાર રોડ ઉપર તમે જુઓ કેટલા લોકો ચોંટી ગયા હોય. પણ હવે એ સચિન તેંડુલકરનું ડેડિકેશન કેવું હતું એ સાંભળજો. 1989ની સાલ સચિન તેંડુલકરના જીવનની પહેલી ટેસ્ટ સિરીઝ હતી પાકિસ્તાન સાથે. સચિન તેંડુલકરની ઉંમર 16 વર્ષની હતી. 16 વર્ષની ઉંમરનો આ ખેલાડી રમવા માટે મેદાનમાં આવ્યો. એ બેટિંગ કરતો હતો. સામે પાકિસ્તાની બોલર વકાર યુનુસ, ઝડપી બોલર કહેવાય છે, એનો એક સ્પીડી બોલ આવ્યો અને સીધો સચિનના નાક ઉપર વાગ્યો. વકાર યુનુસ જેવો બોલર બોલિંગ કરતો હોય, કેટલી સ્પીડથી એ દડો આવે અને નાક પર વાગે તો શું સ્થિતિ થાય સાહેબ? તરત લોહી નીકળવાનું ચાલુ થયું, લોહીની ધાર થઈ. અને નાક પર વાગે આ શરીરનો સેન્સિટિવ પાર્ટ કહેવાય. અજાણતાઈ જો દરવાજામાં નાક ભટકાનું હોય તો કેવી પીડા થાય એ આપણને ખબર છે. આને તો બોલ વાગ્યો તો કેટલી તકલીફ પડી હશે. બધા જ ક્રિકેટરો ત્યાં ભેગા થઈ ગયા. પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદ એ ત્યાં આવ્યા. આ હું જે કંઈ પણ બોલું છું ને, નેટ ઉપર આના બધા વિડીયો છે, કોઈને જોવા હોય તો. સચિન તેંડુલકરનું નાક જોયું, લોહી નીકળે છે. અને સચિન તેંડુલકરને જાવેદ મિયાદાદે તરત કહ્યું કે તારે હોસ્પિટલાઇઝ થવું પડશે. ત્યાં ડોક્ટર આવ્યા, તેમને કહ્યું કે અમને લઈ જાઓ અને હોસ્પિટલમાં દાખલ કરો. આવી પરિસ્થિતિમાં સચિન તેંડુલકર જે જવાબ આપે છે સાંભળજો. તમારા કરતા 1 વર્ષ નાનો, 16 વર્ષની ઉંમર હતી, નાકમાં વાગ્યું છે, લોહી નીકળે છે, પીડા થતી હશે, પણ એના 2 શબ્દો વિદ્યાર્થી તરીકે બીજું કંઈ પકડાય કે ના પકડાય, આ 2 શબ્દો પકડાય ને તો આપણું જીવન બદલી જાય. સચિન તેંડુલકર એ વખતે આવી પીડાદાયક પરિસ્થિતિમાં પણ 2 શબ્દો બોલે છે, મેં ખેલેગા. ઓલા લોકોએ કહ્યું ભાઈ નથી રમી શકાય એમ, સચિન તેંડુલકર ફરી બોલે છે મેં ખેલેગા. આ 2 જ શબ્દો, એના પોતાના શબ્દો. સચિન તેંડુલકરે મેચમાં રમ્યો, અને રમ્યો એટલું નહીં, એ મેચની અંદર એને હાફ સેન્ચુરી પણ કરી. સાહેબ, બીજો એવો ખેલાડી MS ધોની, એની કેપ્ટનશીપમાં ભારતે જેટલા મેચોની અંદર વિજય મેળવ્યો છે, બધા લોકો એવું કે એના જેવો કેપ્ટન કોઈ થાય નહીં. પણ એ MS ધોની 2006માં ઇંગ્લેન્ડ સામેની મેચ રમતા હતા, અચાનક એને પીઠમાં દુખાવો શરૂ થયો. રમતા રમતા બેટ મૂકી અને નીચે બેસી ગયો. દુખાવો એટલો વધવા માંડ્યો કે મેદાનમાં સૂઈ ગયો. બધા દોડીને આવ્યા. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે સ્થિતિ જોઈ, એને બેક મસલ્સ એટલે પીઠનો જે મસલ્સ હોય એમાં ઇન્જરી થઈ. ડોક્ટરે કહ્યું કે તારે આરામ કરવો પડશે, રેસ્ટ કરવો પડશે. MS ધોની એવું કહે છે કે અત્યારે રેસ્ટ કરવા જેવું નથી, મારે રમવું પડે એમ છે, મારે રમવું છે. ડોક્ટર કહે શક્ય નથી. કેમ? તો કે તારા મસલ્સને અસર થઈ છે. પેલો કે પણ એનો કંઈક ઉપાય તો હોય ને. ડોક્ટર કે ઉપાય છે પણ તારામાં કરવો શક્ય નથી. MS ધોની પૂછે કયો ઉપાય છે? ડોક્ટર કે આવી પરિસ્થિતિમાં મસલ્સ ઉપર બરફ ઘસવો પડે, બરફ ઘસવો પડે. તમે બરફ ઘસો તો તમારું મસલ્સ રિલેક્સ થાય, એટલે માથે બરફ ઘસવો પડે, એને બરફનો શેક કરવો પડે. પેલો કે તો બરફનો શેક કરો. ડોક્ટર કે એટલે જ હું કહું છું કે તારામાં શક્ય નથી, કારણ કે બરફનો શેક કરવા માટે તારે પથારી પર સૂવું પડે, અને અહીંયા તું રમવાની વાત કરશ. એ વખતે MS ધોની જે જવાબ આપે છે ને, એ કે એક કામ કરો ને, આઈસ બેગ મંગાવી લો, બરફની થેલી, આઈસ બેગ મંગાવો, મારી પીઠ પાછળ રાખી દો. એ વ્યક્તિએ આઈસ બેગ મંગાવડાવી, ચાલુ મેચમાં પોતાનું જે સ્વેટર હોય જર્સી, એ જર્સી કાઢી, એની પીઠ પાછળ આઈસ બેગ રાખી અને એની ફરતી બાજુ બેલ્ટ માર્યો અને ફરી પાછી જર્સી પહેરી, અને આવી પરિસ્થિતિમાં એ માણસ મેચ રમ્યો. સાહેબ, સફળતા એમને ન મળે, જાત હોમવી પડે. એથી આગળનું એક્સ્ટ્રીમ લેવલનું સમર્પણનું ઉદાહરણ તમને કહું, યુવરાજ સિંહ. 6 બોલમાં 6 સિક્સ આપણને બધાને દેખાય કે 6 બોલમાં 6 સિક્સ મારી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો. પણ એ જ યુવરાજ સિંહ 2011માં નવેમ્બર મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ હતી. યુવરાજ સિંહ દાવ લેતા હતા. આપણે ભારત બેટિંગમાં આવ્યું, શરૂઆતના આપણા ઓપનિંગ બેટ્સમેન કહેવાય એ એક પછી એક બધા આઉટ થવા માંડ્યા, અને જ્યારે યુવરાજ સિંહનો રમવાનો વારો આવ્યો, મોટી જવાબદારી એના માથા પર હતી.
બહુ સરસ રમતો હતો. હું ફરી કહું, હું તમને જે બોલું છું ને એ બધા જ વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તમે જોજો તમને ખબર પડે. યુવરાજને ઉલટી થઈ, ઉલટી. અને ઉલટી સામાન્ય નહોતી, લોહીની ઉલટી થઈ, બ્લડ વોમિટિંગ. ચાલુ મેચે લોહીની ઉલટી. અને તમારામાંથી જો કોઈને ખબર હોય તો યુવરાજસિંહ કેન્સરના પેશન્ટ હતા, એને કેન્સર હતું. અને કેન્સરની વ્યક્તિને લોહીની ઉલટી થાય એ સ્થિતિ તો કેવી કહેવાય? કેન્સરનો દર્દી અને લોહીની ઉલટી થઈ. બધા પહોંચી ગયા. ડોક્ટરોએ તરત કહ્યું કે આને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડે. અને એ વખતે યુવરાજસિંહ એવું કહે છે કે ના, મારે રમવું છે. બધા કે ભલા માણસ, આવી સ્થિતિમાં ના રમી શકાય. સામે યુવરાજસિંહ દલીલ કરે કે મારી ટીમને અત્યારે મારી જરૂર છે, બાકીના બેટ્સમેન છે આઉટ થઈ ગયા છે, હું રમી રહ્યો છું, મારે પરફોર્મન્સ કરવું જરૂરી છે. સાહેબ, આવી વિકટ પરિસ્થિતિમાં લોહીની ઉલટી થવા છતાં પણ એને મેદાન છોડ્યું નહોતું. એ વ્યક્તિ રમી. અને કોઈ ડેટા ચેક કરવા હોય તો ડેટા ચેક કરજો. વેસ્ટ ઇન્ડિઝ સામેની એ મેચમાં લોહીની ઉલટી પછી, આવી ખરાબ પરિસ્થિતિ પછી, કેન્સરના રોગી હોવા છતાં પણ એ માણસે 123 બોલમાં 113 રન કરી અને ભારતને જીત પણ અપાવી હતી. ભારતને જીતાડ્યું એને. હવે જરાક આપણી જાત ઉપર આવીએ. આપણે 12માં છીએ, આપણે 10માં છીએ, આપણી બોર્ડની પરીક્ષા નજીક છે. તમારી જાતને સવાલ તો પૂછો કે તમારું ડેડિકેશન કેવું, તમારી મહેનત કેવી. સાહેબ, આમાંથી કેટલા એવા હશે કે 10માં અને 12માં હોવા છતાં સ્કૂલ પૂરી થયા પછી ઘરે જઈ અને 4 કલાકે નહીં વાંચતા. આપણે થવું છે સફળ, પણ એ માટે જે મહેનત કરવી પડે એ મહેનતની તૈયારી નથી. વિદ્યાર્થી મિત્રો સમજો, અત્યારે તમારી પાસે તક છે, અત્યારે મહેનત કરી લો. જો અત્યારે મોજ મજામાં રહ્યા ને સાહેબ, 10 વર્ષ પછી પ્રેક્ટિકલી તમે જ્યારે કામ કરવા માટે નીકળશો, લોકો કોઈ કામ નહીં આપે. અને એ વખતે આપણને પસ્તાવો થશે કે મારી પાસે સમય હતો મારી કારકિર્દી બનાવવા માટેનો, પણ મેં એ સમયનો ઉપયોગ ન કર્યો. હું એવા કેટલાય વિદ્યાર્થીઓને ઓળખું છું કે જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ દરમિયાન પોતાની મોજ મજાને એક બાજુ મૂકીને મહેનત કરી લીધી. અને એવા દીકરાઓ અને દીકરીઓ આજે સફળતાના શિખર પર પહોંચી ગયા. એને આપણે જોઈએ ને આપણી છાતી ગજગજ ફૂલે કે એક સમયે આ દીકરો ક્યાં હતો અને આજે આ દીકરો કે આ દીકરી ક્યાં પહોંચી ગયા. સાહેબ, મારા જ ગામની દીકરી, હું વારે વારે એનું ઉદાહરણ આપું. એના પપ્પા ગામમાં બળદને નાલ જળવાનું કામ કરતા હતા. બળદને નાલ જળે એની સ્થિતિ શું હોય? દુર્લભજીભાઈ દેસાઈ ભાઈનું નામ, ભાડાના મકાનમાં રહેતા હતા. બેનો સાંભળજો. અને એક જ રૂમ ખાલી, એનું રસોડું આ તે બધું એમાં આવી જાય. પણ એ ભાઈ, એમની દીકરી, એમનું નામ સરસ્વતી દેસાઈ. સરસ્વતી 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી એ દીકરીએ નક્કી કરેલું કે મારા પપ્પા ભલે બળદને નાલ જળવાનું કામ કરતા હોય, અમે ભલે ગરીબ હોય, પણ મારે મારા સંતાનોને ગરીબ નથી રાખવા. મારે મારી કારકિર્દી મસ્ત બનાવી કે જેથી કરીને મારી પેઢીને હું કંઈક આપી શકું. સાહેબ, એ દીકરીએ જે મહેનત કરી છે, ગરીબ પરિવારની દીકરી પણ 10માં બહુ સારા ટકા લાવી, એને કારણે એને સ્કોલરશિપ મળી. તમારામાં એટલું યાદ રાખજો, ખબર ના હોય તો 12મા વાળા જેટલા હોય, તમે જો સારી મહેનત કરો અને ટોપ 3માં તમારો નંબર લાવો તો સરકાર પહેલો નંબર આવનારને દર વર્ષે 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપે. ભણો ત્યાં કરો મહેનત, લાવો એ સ્કોલરશિપ. પેલી દીકરીએ મહેનત કરી, લોકોએ એને મદદ કરી. એ દીકરીએ 11-12 સાયન્સ કર્યું. પછી એને સપનું જોયું કે મારે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ એટલે વિમાનનું એન્જિનિયરિંગ. એમાં ગઈ એ દીકરી. શરૂઆતમાં મધ્યપ્રદેશ, પછી દિલ્હી, અલગ અલગ જગ્યાએ એને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. અને ગામડાની એ દીકરી, બાકીના બધા મજા કરતા હતા ત્યારે આ દીકરીએ કામ કરી લીધું. અને એને કારણે અત્યારે આ સરસ્વતી દેસાઈ દિલ્હીની અંદર એરપોર્ટનું આખું મેનેજમેન્ટ સંભાળે છે, દિલ્હી એરપોર્ટનું સંચાલન સંભાળે. સાહેબ, સમજો, એની આરેવાળી દીકરીઓ મેં જોઈ છે. કારણ કે એ દીકરી મારી પાસે ટ્યુશનમાં આવતી હતી. હું તમને વાત કરું છું 1999ની આસપાસની. એ વખતે હું સરકારી નોકરીમાં નહોતો લાગ્યો, હું ટ્યુશન કરતો. 25 વર્ષ પહેલા એ દીકરી મારી પાસે ટ્યુશનમાં આવતી. સાહેબ, એ દીકરી કરતા પણ અમુક હોશિયાર દીકરીઓ હતી
પણ આ દીકરીએ નક્કી કર્યું, પોતાની મોજ મજા એક બાજુ મૂકી દીધી, મહેનત કરી લીધી અને અત્યારે કેટલું મસ્ત જીવન જીવે છે. અને એની સામે મેં મારા ગામની એવી દીકરીઓને પણ જોઈ છે કે જે દીકરીઓ હોશિયાર હતી પણ એ વખતે ગાફલાઈમાં રહી અને અત્યારે એ જ દીકરીઓ ગામડામાં હાડમારી વાળું જીવન જીવે છે. ગામડામાં છે દીકરીઓ પરણીને ગઈ છે. સરસ્વતી દેસાઈની ફ્રેન્ડ જ, ક્યાં સરસ્વતી દેસાઈ અને ક્યાં એની ફ્રેન્ડ. તમે સમજો, તમારી પાસે અત્યારે તક છે સાહેબ. જો વ્યવસ્થિત ભણશો નહીં તો આ દુનિયાને તમારી કોઈ કદર નથી, એ લખી રાખજો. આમાંથી 2-5 જણા કદાચ એવા હોય સાહેબ અમારે ચિંતા કરવાની જરૂર નથી, બાપાએ ઘણું ભેગું કરી રાખ્યું સાહેબ, વીઘા ભેગા કર્યા છે, વીઘા હું વેચા કરું તોય પતે એમ નથી. બાપાના આધારે તમારી ઓળખ નહીં બનાવતા, એ ઓળખ હવે ટકશે નહીં. હવે સમય આખો અલગ આવી ગયો. અને એમાં એટલું યાદ રાખજો, આ લોકોને તો હજી વાંધો નથી, એને તો કોઈક સારો છોકરો મળી જાય, તમને કોઈ છોકરી દેવાનું નથી જો તમારામાં કેપેસિટી ન હોય તો. બાપાના પૈસા ગમે એટલા હોય ને, હવે આખી મેન્ટાલિટી છોકરીઓની બદલાતી જાય છે. એ જીવન સાથી તરીકે એવા છોકરાને પસંદ કરે છે કે જે છોકરો પોતાના પગ ઉપર ઊભો હોય, બાપાના પગ ઉપર નહીં. આ ઉદાહરણ જોઈ લો ને, અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન, બાપાને 80 વર્ષે કામ મળે, છોકરાને કોઈ કામ ન આપે, કારણ કે ટેલેન્ટ તો હોવી જોઈએ ને. અને લગ્ન કર્યા પછી ઘરવાળીએ એવું કે લુખા કઈ કામ ન કરતો હોય, તારે રહીને મારે કરવું શું? છોકરીને લઈને જુદી રહેવા વહી જાય. સમજો, આ બધી બાબતો બહુ ગંભીર વાત હું તમને કરી રહ્યો છું ને એટલે કહું છું કે અત્યારે તમારી પાસે તક છે સાહેબ, મહેનત કરી લો, લડી લો, મહેનત કરી લો. સંસ્કૃતનો એક બહુ સરસ મજાનું સુભાષિત છે, વિદ્યાર્થીનમ કુતો સુખ, સુખાર્થીનમ કુતો વિદ્યા. વિદ્યાર્થીને મોજ મજા ન હોય અને મોજ મજા વાળાને વિદ્યા ના હોય. અત્યારે બરોબરના આ 75 દિવસ મહેનત કરી લઈએ સાહેબ. એક વખત એમાં જે સાયન્સ વાળા હોય ને, સાયન્સ વાળા, હમણાં મને સર વાત કરતા હતા, આપણા ગ્રામ્ય વિસ્તારની આ સ્કૂલ અને છતાંય આપણા અહીંના વિદ્યાર્થી 613 માર્ક નીટની એક્ઝામમાં લાવે. 613 માર્ક એટલે એને MBBS ની અંદર એડમિશન મળી જાય. સાયન્સ વાળી બહેનો અને ભાઈઓ બધા સાંભળજો, એમાં તમે બી ગ્રુપ રાખ્યું હોય, ઘણી વાર એમ થાય સાહેબ પણ આટલી બધી મહેનત કરીએ, હવે 613 આવે, 614 આવે, ફેર હું પડે, બહુ મોટો ફેર પડે. માની લો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન 614 માર્કે આપ્યું. સમજો, 614 માર્કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની છેલ્લી સીટ પેક થઈ ગઈ. તમને 613 માર્ક છે, તમારે શું કરવાનું? તો કે હવે સેમી ગવર્મેન્ટમાં એડમિશન લેવું પડે. તમે સેમી ગવર્મેન્ટમાં એડમિશન લો, ફેર શું પડે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજની ફી વાર્ષિક મેક્સિમમ 10,000 રૂપિયા. 5 વર્ષનો MBBS નો કોર્સ 50,000 રૂપિયામાં તમારું MBBS થાય. અને જો તમને 1 માર્ક ઓછો આવ્યો તો હવે તમારે સેમી ગવર્મેન્ટમાં લેવું પડે. અને સેમી ગવર્મેન્ટની ફી કેટલી? સરેરાશ 5 લાખ રૂપિયા. અમુકની તો વધારે છે, 7 લાખ 8 લાખ સુધી છે. આપણે 5 લાખ લઈને ચાલો, 5 વર્ષનો MBBS 25 લાખ રૂપિયા થાય. આપણો 1 માર્ક આપણા બાપુજીને 24.5 લાખમાં પડે. 614 આવ્યા હોય ને એ 50,000માં MBBS પૂરું કરે, અને 613 આવ્યા હોય ને એને 25 લાખમાં MBBS પૂરું થાય. એટલે અત્યારે બરોબરની મહેનત કરી લેવી. પેરેન્ટ્સ જે બેઠા છે એને મારે કહેવું છે કે તમારા દીકરા અને દીકરી જ્યારે ભણતા હોય તો માતા પિતા તરીકે આપણી પણ જવાબદારી છે. તમે બધા આજે અહીંયા આવ્યા, તમને બોલાવ્યા છે, તમને અભિનંદન. આમાં ઘણા બેઠા બેઠા એમ થતું હશે અત્યારે કે આ ભાઈ હવે પૂરું કરે તો સારું, ઘરે જઈને રોટલા ઘડવાના છે, હજી ઘરે જ આવું છે, હજી બીજું ઘણું કામ છે. એટલું યાદ રાખજો મમ્મીઓ, એટલું યાદ રાખજો પપ્પાઓ, તમારી સૌથી મોટામાં મોટી મિલકત હોય ને તો આ આગળ બેઠીને એ છે. ઓલા ખેતર ને ફેક્ટરી ને જે ઊભું કરો એ તો બરોબર છે, કારણ કે સાચી મિલકત આ છે. મને વારે વારે આ ડી ગુકેશ યાદ આવે. એના પપ્પાનો કાલે ચહેરો જોયો, એના મમ્મીનો આનંદ જોયો. આજ સવારે જ એક વિડીયો એક મિત્રએ, અધિકારી મિત્રએ મને મોકલ્યો. એના હાથમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રોફી આવે છે, પેલો આગળ બેઠો છે, એના પપ્પા પાછલી સીટમાં બેઠા છે. હળવેકથી આ છોકરો એના પપ્પામાં જોયા કરે ટ્રોફી. પછી એના પપ્પા તરત એની પાછલી સીટમાં મમ્મી બેઠા હતા, મમ્મીને આપી. મમ્મી એ ટ્રોફી જોયા કરે અને ટ્રોફીને કિસ કરે છે. અને પછી બાજુમાં એના દાદીમાં બેઠા હતા, દાદીમાં આખો પરિવાર કેટલો રાજી થાય. આ દીકરા અને દીકરીઓ માટે સમય આપજો. આ સંતાનો માટે હું સમય આપીશ, એ પણ ધ્યાનમાં રાખજો.
ત્રીજી અને છેલ્લી વાત, રતન ટાટાના જીવનની સફળતાના સિદ્ધાંતની આ ત્રીજી વાત કે સફળતાનો ત્રીજો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત મેં કહ્યો, સંકલ્પ, નક્કી કરો તમને શું જોઈએ છે. બીજો સિદ્ધાંત, એ સંકલ્પને સાકાર કરવા માટે પ્રચંડ પુરુષાર્થ, મહેનત, મારાથી જેટલી થઈ શકે એટલી મહેનત કરીશ. અને ત્રીજું, આ બેય તમે કરો ને, સંકલ્પ પણ કરો અને મહેનત પણ કરો, ડિટર્મિનેશન પણ હોય અને ડેડિકેશન પણ હોય, પણ ત્રીજું જો ડિસિપ્લિન ન હોય ને તો આપણને સફળતા ના મળે. જેને ગુજરાતીમાં કહેવાય સંયમ. સંયમ રાખવો પણ બહુ જરૂરી છે. રતન ટાટાના જીવનની સંયમની મારે એક વાત તમને કહેવી છે કે એ માણસનો સંયમ કેવો હતો. 1962ની સાલમાં રતન ટાટા લોસ એન્જેલસમાં હતા, અમેરિકામાં. ત્યાં અને કોઈ એનો યુવા અવસ્થાનો ફોટો જોવો ને, એકદમ હેન્ડસમ, એકદમ સ્માર્ટ, હીરો જેવા લાગે. તમે એને જોવો તમને એમ જ લાગે કે કોઈક હીરો છે. ત્યાં એક અમેરિકન છોકરી રતન ટાટાના પ્રેમમાં પડી અને લગ્નની વાત આવી. સાંભળજો, લગ્નની વાત આવી એટલે છોકરીના પેરેન્ટ્સ, છોકરીના મમ્મી પપ્પા, એમણે રતન ટાટાને એવું કહ્યું કે અમારી દીકરી અમે તમને એક શરતે પરણાવી. રતન ટાટાએ સામે પૂછ્યું, કઈ શરત છે તમારી? દીકરીના મમ્મી પપ્પા એવું કહ્યું કે તમારે ભારત છોડી અને કાયમ માટે અમેરિકા આવી જવાનું. તમારો બિઝનેસ તમારે ડેવલપ કરવો હોય તો તમે અમેરિકા કરો. મારી દીકરી ભારત નહીં આવે, તમારે અહીંયા અમેરિકા આવવાનું, તો લગ્ન થાય. રતન ટાટા કહે છે, એવું શું કામ? તમારો આવો આગ્રહ શું કામ? પેલા દીકરીના મમ્મી પપ્પાએ કહ્યું કે અત્યારે ઇન્ડો ચાઇના વોર શરૂ થયું છે. ઇતિહાસની દ્રષ્ટિએ આ વિદ્યાર્થીઓને ખબર છે, 1962માં ભારત અને ચીનનું યુદ્ધ શરૂ થયું. અત્યારે ઇન્ડો ચાઇના વોર શરૂ થયું છે. ચીન સાથે તમારા દેશનું યુદ્ધ ચાલે છે અને એવા સંજોગોમાં મારી દીકરીને પરણાવીને હું ભારત મોકલું તો મને મારી દીકરીની સલામતી દેખાતી નથી. એટલે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો તમારે અહીંયા અમેરિકામાં રહેવું પડે. રતન ટાટાને જે જવાબ આપે છે ને એ સાંભળજો. રતન ટાટા એવું કહે છે કે એ તો ન થઈ શકે, કારણ કે અમે લોકો ભારતમાં માત્ર ધંધો નથી કરતા, અમે ભારતના વિકાસ માટેના અલગ અલગ પ્રકલ્પો ચલાવીએ છીએ. મારા પૂર્વજોએ રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપ્યું છે. રતન ટાટા પોતાના પૂર્વજોના યોગદાનને એ વખતે યાદ કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, અમુક બાબતોની તમને ખબર ન હોય તો તમારા ધ્યાન પર મૂકું. 1893ની સાલમાં એક વહાણ જાપાનથી બ્રિટિશ કોલંબિયા એટલે કે કેનેડા તરફ જતું અને આ વહાણની અંદર ભારતની બે પ્રતિભાઓની મિલન થયું, બે પ્રતિભાઓ ભેગી થઈ. હું 1893ની સાલની વાત કરું, ઘણાને ખબર જ નથી આ ઘટનાની. એ બે પ્રતિભાઓમાં એક હતા રતન ટાટાના પરદાદા, જેનું નામ હતું જમશેદજી ટાટા, અને બીજી પ્રતિભા હતી સ્વામી વિવેકાનંદ. આ બંને એક જ વહાણમાં ભેગા થયા. સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદની અંદર ભાગ લેવા માટે જતા હતા, ત્યારે એ જ વહાણમાં 1893માં રતન ટાટાના દાદા જમશેદજી ટાટા સાથે એની મુલાકાત થઈ. સ્વામી વિવેકાનંદ જમશેદજી ટાટાને એવું કહે છે, મિસ્ટર ટાટા, તમે ભારતના ઉદ્યોગપતિ છો, તમે ઉદ્યોગ બહુ સરસ રીતે ચલાવો છો, કેટલા બધા લોકોને રોજગારી આપો છો, પણ આ અંગ્રેજો, આ બ્રિટિશરો આપણા દેશના યુવાનોને માત્ર એના હાથ પગ ચાલે ને એવું શિક્ષણ આપે છે, એનું મગજ ચાલે એવું શિક્ષણ તો આપતા જ નથી. ખાલી હાથ પગ ચાલે એવું શિક્ષણ આપે છે. હાથ પગ ચાલે એટલે મજૂરી કરી અગે એવા આપણે તૈયાર કરે છે. તમે એનું મગજ ચાલે એવું કંઈક કરો ને, એવું કંઈક વિચારો ને આપણા દેશના યુવાનો માટે. સ્વામી વિવેકાનંદે એક વિચાર આપી દીધો. પછી જ્યારે કેનેડાથી જમશેદજી ટાટા ભારત પાછા આવ્યા, એ સતત વિચારતા હતા કે સ્વામીજીએ જે વાત કરી કે ભારતના યુવાનોનું મગજ કામે લાગે એવું શિક્ષણનું કંઈક વિચારો ને. અને એ વખતે જમશેદજી ટાટાએ એક સંકલ્પ કરેલો કે આ દેશની અંદર વિજ્ઞાનનો પ્રવાહ વધે, સાયન્સમાં લોકો રસ લેતા થાય, સાયન્સને સમજે, કારણ કે સાયન્સ થકી જ રાષ્ટ્રનો વિકાસ થાય. એ માટે થઈ અને મારે એક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરવું છે. એનો આખો પ્લાન તૈયાર કર્યો. બહુ મોટો પ્લાન હતો. હું વાત કરું છું તમને 1894ની. 1893માં મળ્યા ત્યાર પછીના તરતના વર્ષે એમણે આખી ગણતરીઓ કરી
1 કરોડ રૂપિયાની જરૂર હતી તે વખતે જમશેદજી ટાટાએ પોતે 30 લાખ રૂપિયા આપ્યા, પણ બાકીના 70 લાખનું શું કરવું? એમણે સ્વામી વિવેકાનંદને એક કાગળ લખ્યો, પત્ર લખ્યો, અને સ્વામી વિવેકાનંદે લખ્યું કે તમે મને વહાણમાં એક સપનું બતાવીને ગયા, એક વિચાર આપીને ગયા, એ વિચારને અમલમાં મૂકવા માટે સાયન્સનું સેન્ટર શરૂ કરવાનું મેં નક્કી કર્યું, પણ એના માટે 1 કરોડ જોઈએ. હું 30 લાખ રૂપિયા આપી રહ્યો છું. 1893